જામનગરના હરિદાસ જીવણદાસ લાલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કેદારલાલ ફાઉન્ડેશનના ઉપક્રમે ગઈકાલે રવિવારે દર વર્ષની માફક એક ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો। આ સમારોહ શહેરના ગાંધીનગર મેઇન રોડ પર આવેલા સર્વમંગળ પાર્ટી પ્લોટમાં યોજાયો હતો। લાલ પરિવારની આ સેવાકીય સંસ્થાઓ દ્વારા દર વર્ષે આ રીતે સમગ્ર જામનગર શહેરના ગણેશ મહોત્સવના પંડાલના આયોજકોનું સન્માન કરવામાં આવે છે। આ ઉપરાંત આ કાર્યક્રમની સાથે સાથે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ધોરણ 10-12ના તેજસ્વી છાત્રો અને છાત્રાઓનું સન્માન કરવામાં આવે છે। લાલ પરિવારના અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ તથા મિતેશભાઈ લાલના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પણ આ પ્રકારના ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે આ પરંપરાગત કાર્યક્રમમાં એક વધુ કાર્યક્રમ ઉમેરવામાં આવ્યો હતો। ગઈકાલે રવિવારે આ સમારોહના સ્થળે કેન્સરના રોગ અંગે માર્ગદર્શક પરિસંવાદ પણ યોજાયો હતો। આ ઉપરાંત આ સમારોહમાં જામનગર બીજેપીની લોકસભા બેઠક માટે સતત ત્રીજી વખત પસંદગી પામેલા સાંસદ પૂનમબેન માડમનો સન્માન સમારોહ પણ આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અધ્યક્ષપદે સાંસદ પૂનમબેન માડમ, 79 જામનગર વિધાનસભાના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશીષ જોશી, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ બીજેપી પ્રમુખો હિતેન ભટ્ટ, અશોક નંદા અને મુકેશ દાસાણી, પૂર્વ મેયર દિનેશ પટેલ, બીજેપીના મહામંત્રી પ્રકાશ બાંભણિયા અને વિજયસિંહ જેઠવા, યાર્ડના ચેરમેન પ્રવીણસિંહ ઝાલા, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તેમજ સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લાલ પરિવાર દ્વારા પરંપરાગત રીતે દર વર્ષે આ પ્રકારના ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોની શહેરને ભેટ આપવામાં આવે છે। આ સમારોહમાં મહાનુભાવોના હસ્તે ગણેશ પંડાલના આયોજકો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રમાણપત્ર તથા ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા। આ સમારોહમાં જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સહિત વિવિધ મહાનુભાવોએ સંબોધનો કર્યા હતા। આ ભવ્ય અને દિવ્ય સન્માન કાર્યક્રમમાં 5000ની આસપાસ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગણેશ પંડાલના આયોજકો સહિત બહોળી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ આગેવાનોએ લાલ પરિવારની પ્રશંસા કરી હતી। આ સમારોહના અંતે જયેશભાઈ રૂપારેલિયા દ્વારા જીતુભાઈ લાલની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશો આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો સર્વમંગલ પાર્ટી પ્લોટ ખાતે આવ્યા છે, ખાસ કરીને જીતુભાઈ લાલ અને અશોકભાઈ લાલ આ બંને મહાનુભાવો દ્વારા, એટલે કે બંને ભાઈઓ સગા છે, પણ એક ગામના શ્રેષ્ઠી પણ છે, રાજકીય પણ છે, સામાજિક લેવલે પણ છે, એમનું બહુ મોટું નામ છે અને સમયાંતરે એ સામાજિક કાર્યક્રમો કરવામાં આગળ હોય છે। એવા એમના જે ટ્રસ્ટ છે એવું હરિદાસ જીવણદાસ લાલ, બાબુભાઈ લાલ અને કેદાર જીતેન્દ્ર લાલ આ ફાઉન્ડેશન છે, આ ટ્રસ્ટ છે, સાર્વજનિક અને સમાજની સેવા કરવી એનો સ્વભાવ છે। એટલે આજે ગણપતિ મહોત્સવના જે ભૂતકાળમાં જે થઈ ગયો હમણાં 2023ની અંદર ગણપતિ મહોત્સવ, એના જે પંડાલ હોય છે, એના જે આયોજકો હોય છે, એના એટલા માટે થઈને એ લોકોનું પંડાલના આયોજકોને પ્રોત્સાહન મળે એવી શુભ ભાવનાથી એમને આજે એક સન્માન સમારંભનું આયોજન કર્યું હતું। અને ખાસ કરીને વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ સન્માન કરવાનો કાર્યક્રમ અહીંયા યોજાઈ ગયો અને ખાસ કરીને પૂનમબેન માડમ, પછી ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી સહિતના મહાનુભાવોની અહીંયા ઉપસ્થિતિ હતી। વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને ખાસ કરીને પંડાલના જે ગણપતિ પંડાલના જે આયોજકો હોય છે એને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। અને ખાસ કરીને એક વિશેષ વાત કરીએ તો ખર્ચો પણ દુનિયાનો કર્યો છે અને ખાસ કરીને મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે। લગભગ 5000 લોકોએ આ મહાપ્રસાદનો પણ લાભ લીધો છે। તો જીતુભાઈ લાલ આપણી સાથે જોડાયેલા છે, આપણે એમને પૂછશું કે સાહેબ આ બંને જે કાર્યક્રમ છે, ગણપતિ મહોત્સવ અને વિદ્યાર્થી સન્માન, આ બંને કરવાનું કારણ છે? લોકોને તો એમ લાગતું હશે કે આ શું કામ બધું કરવામાં આવે છે? અમે છેલ્લા 13 વર્ષ થયા, એટલે કે 2011માં મારા પિતાશ્રી હરિદાસ જીવનદાસ લાલ બાબુભાઈ લાલની ઉપસ્થિતિમાં આ એચજેલાલ બાબુભાઈ લાલ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરેલી અને ત્યારથી વિદ્યાર્થી સન્માન સમારંભ, ગણપતિ પંડાલોનો સન્માન સમારંભનું અમે આયોજન કરતા આવ્યા છીએ। વિદ્યાર્થી સન્માન સમારંભ અમે એટલે માટે કર્યું કે શિક્ષણનું સ્તર સુધરે અને એ આપ જોવો છો કે 2017માં 400 વિદ્યાર્થી હતા, અત્યારે 800 વિદ્યાર્થી છે। લોકો વિદ્યાર્થીનો સન્માન માટે કેમ સારા માર્ક્સ લઈ આવે એના માટે વધારે ભણતા હોય છે, એટલે વિદ્યાર્થીમાં વિદ્યાનું સ્તર વધે અને લોકો આગળ આવે એ માટે અમે એ કરીએ છીએ। જ્યારે ગણપતિ પંડાલોનું સન્માન છે, એ ગણપતિ દાદા એટલે વિઘ્ન હર્તા દેવ છે અને વિઘ્ન હર્તા દેવની સ્થાપના એ જામનગરમાં બહુ મોટા પ્રમાણમાં થવા માંડી છે। હવે તો ઘરે ઘરે પંડાલો થવા માંડ્યા છે અને એમાં ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી ગણપતિની અમે જે 15થી પ્રયાસ કર્યા છે એ પણ 95% અમે સફળ થયા છીએ। અને આ ગણપતિ દાદાના જે સ્થાપન કરે છે એના સન્માન કરવાથી વિઘ્નો નથી આવતા। આપ જોઈ શકો છો કે 2013
2011થી અમે સન્માન સમારંભ ચાલુ કર્યું, ત્યારથી આજ સુધી દુષ્કાળ નથી. તો આ પણ એક ઈશ્વરની કૃપા કહેવાય. કેમ કે લોકોને એવું લાગે ચોક્કસ કે આ શું કામ કરે, પણ હરેક કાર્યની પાછળ ઈશ્વરના આશીર્વાદ અને ઈશ્વરની કૃપા વરસેલી હોય છે. અને એના એક યા બીજી રીતે પરોક્ષ યા પ્રત્યક્ષ રીતે એના આપણને નજરમાં આવતું હોય છે. આ દુષ્કાળનું મેં કારણ આપ્યું. બાકી ઘણા લોકો આમાં જે લેતા હશે સન્માન અને જે આયોજન કરતા હશે એ દુઃખી પણ નહીં હોય. એટલે ટોટલી ભગવાનની શ્રદ્ધા વધે, વિશ્વાસ વધે, એટલા માટે આ કામ કરે. ભગવાનની શ્રદ્ધા વિશ્વાસ વધે, સનાતન ધર્મનો પ્રચાર થાય અને લોકો ધાર્મિક બને તો આજના ઝડપી યુગમાં જે પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળે. આજે તો કુદરતી સાથોસાથ કેન્સરના નિષ્ણાત ડૉક્ટર રણજીતસિંહ સોલંકી સુરતથી એમને એના સેમિનાર માટે બોલાવ્યા હતા. એટલે કાંઈક કરી અંગદાન માટેની પણ ક્લિપ દેખાડી. અંગદાન માટેનો પણ એક કાર્યક્રમ રાખવાનો છે. એટલે કાંઈ ટ્રસ્ટ સમય મુજબ કાર્યક્રમો અમે ચેન્જ કરતા રહીએ છીએ. ખાસ કરીને તમારી વ્યક્તિગત વાત કરીએ, આટલો બધો સમય વાપરો છો, પૈસા વાપરો છો, તો તમને શું ફાયદો થાય? મને આત્મસંતોષ મળે છે. મારા પિતાશ્રી અને મારી મા યાતી હયાત છે, એમના જે આશીર્વાદ છે, અમારા મોટાભાઈ અશોકભાઈ લાલનું જે સૂચન છે એનો હું અમલ કરું છું ને હું આનંદ લઉં છું, મજા લઉં છું કે હું ઈશ્વરના એક પ્રતિનિધિ તરીકે કહેવાય. ઈશ્વર તો બહુ મોટી વસ્તુ કહેવાય, પણ ઈશ્વરે માનવ જન્મ દીધો છે તો એ બધાને માનવ જન્મ નથી દીધો. તો એ માનવ જન્મમાં હું કંઈક સારો કરીને જાઉં કે ઉપરવાળાના દરબારમાં અમારા પરિવારના કાર્યની નોંધ લેવાય એટલે મજા આવે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓનું સન્માન કરવાથી એક તો થોડુંક તો તમે કેમ શિક્ષણનું સ્તર વધ્યું છે, બેકારી ઘટી છે, લોકો સુખી થયા છે, એ પણ ફાયદો થાય છે. અને એ ખાતે અહીંયા સન્માન 10મા 12મા ધોરણનું સન્માન કરવાથી તો એ ભવિષ્યમાં એ દીકરો ઘણો આગળ નીકળવાનો છે, દીકરી આગળ ઘણો નીકળે છે, એ ભણીને આગળ નીકળે. ઘણા અમારા ટ્રસ્ટમાં જેને સન્માનિત થયેલા છે 13 વર્ષમાં ઘણા ખૂબ આગળ છે. અને ઈશ્વરને હું પ્રાર્થના કરું છું કે એમનું જીવન ભવિષ્યમાં ખૂબ સુખમય રહે અને એનો પરિવાર સદ્ધર થાય. અને વિશ્વમાં જેમ આજે આપણો ભારત દેશ નરેન્દ્ર મોદી સાહેબના શાસનમાં સર ઊંચું કરીને હાલે છે, એવી રીતે આપણે હમણાં જ આપણા વિશ્વના જાણીતા ઉદ્યોગપતિએ લગ્ન કર્યા હતા. એમાં પણ વિશ્વમાં જામનગરનું નામ થયું. અંબાણી પરિવારે જે એમના પુત્રના અહીંયા પ્રી વેડિંગ એનિવર્સરી કરી, તો જામનગરનું નામ આજે વિશ્વમાં રોશન થઈ ગયું. એમ અમે આ કરીએ છીએ તો અમે એવું માનીએ છીએ કે જામનગરને એકી બીજી રીતે કાંઈ ને કાંઈ આશીર્વાદ મળતા જ રહીએ છે. એવું નથી કે આપણી નજર સામે જ બધું દેખાય, પણ ક્યારેક નથી દેખાતું. જેમ આપે કીધું બેકારી ઘટી છે, આ ઘટી, એમ ઈશ્વરના આશીર્વાદ વરસે અને વિદ્યાર્થીઓ ઉપર પણ વરસે અને એ આગળ વધે ને એજ્યુકેશનનું સ્તર વધે એવા આશય સાથે કરીએ છીએ, વિના કોઈ અપેક્ષાએ. વિદ્યાર્થી સમકક્ષની એ રીતે કે આજે જે ગણપતિ મહોત્સવના આયોજકોનું તમે સન્માન કર્યું છે, તો એમાં પણ એક બુદ્ધિનો વિકાસ થાય છે, એ પણ નક્કી છે. ક્રાઇમ પણ ઘટ્યો છે આવા બધા સારા કામ કરવાને કારણે, પ્રોત્સાહિત થયા છે. એ અમારા કરતાં તમને વધારે ખબર હોય, કેમ કે તમે આ માર્ક કર્યું છે એ સારી વાત છે. માર્ક કરવું, સારા કાર્યની નોંધ લઈ અને એનાથી શું ફાયદો થાય છે, માર્ક તમે કર્યું એ માટે તમને પણ હું અભિનંદન આપું છું. ચોક્કસપણે ક્રાઇમ ઘટ્યા છે, લોકો સમજતા થયા છે અને હજી એજ્યુકેટેડ થાય અને લોકો સમજતા થાય એના માટે અમારા પ્રયાસો ટ્રસ્ટના ચાલુ જ રહેશે. આ રીતે તમે જોયું કે જીતુભાઈ લાલ હતા. એટલે સામાન્ય રીતે સામાન્ય લોકોને એવું થતું હોય, જે લોકો આ બાબતમાં આગળ નથી, જે લોકોને કાંઈ દેવું નથી, પણ છતાં પણ નબળા વિચારો કરવા છે. કારણ કે આવા બધા આયોજનો થાય છે તો એ પાછળથી એવું કહેતા કે શું કામ એવું બધું કરતા, ખાલી માત્ર લાલ પરિવારને પ્રચારમાં રહેવું છે, પ્રસિદ્ધિમાં રહેવું છે એટલા માટે કરતા હશે, પણ ખરેખર એવું નથી. પણ આ બધું કરવાથી ફાયદો એ થાય છે કે વિદ્યાર્થીઓનું સન્માન કરવાથી એક તો વિદ્યાર્થીને પ્રોત્સાહન થાય છે, એ આગળ ભણવામાં આગળ નીકળે છે. અને જે લોકો નથી ભણતા, ઓછું ભણે છે, એ લોકો પણ એના હરીફાઈમાં આવે છે, એની કોમ્પિટિશનમાં આવે છે, એટલે સમાજને ઓલ ઓવર ફાયદો થાય છે. ને જે કે દીકરી હોય કે દીકરો હોય એ આગળ વધે છે. અને ખાસ કરીને ગણપતિના આયોજકોનું શું કામ સન્માન કરવું જોઈએ એવું પણ લોકોને થતું હશે કે શું કામ કરવું જોઈએ, પણ કરવાથી ફાયદો છે કે દિવસે દિવસે આ એક ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ લોકોમાં વધી છે. અને ખાસ કરીને જે પ્રમાણે ભૂતકાળની વાત કરીએ, ભૂતકાળને વાગોળીએ તો ઘણા વર્ષો પહેલાં દુકાળની જે વાત આવતી, દુકાળ હતો એટલું, બેકારી એટલી હતી, ક્રાઇમ એટલા હતા, ઘરે ઘરે ક્રાઇમ હતા. એટલે આ બધી વસ્તુમાં છેલ્લા ઘણા વર્ષોથી ઘટાડો પણ થયો છે, એ પણ નક્કી છે. કારણ
કે આ રીતના આયોજકો હોય, આ રીતના આયોજકોને પ્રોત્સાહન જે પહેલાં શરૂઆતના બેઝ ઉપર આમ તો ગણપતિ મહોત્સવ છે એ મહારાષ્ટ્રીયન પ્રોગ્રામ છે, એટલે કે એ લોકોનો એક મહોત્સવ હતો, પણ આપણે એને સ્વીકાર્યો છે, અપનાવ્યો છે અને એક ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ વધી છે. અને ખાસ કરીને જીતુભાઈ લાલ અને અશોકભાઈ લાલ જેવા આયોજકો જે પ્રમાણે સમાજને પ્રોત્સાહિત કરવાનો જે ભાવ કર્યો છે એની હિસાબે સમાજને ફાયદો થયો છે એ નક્કી છે.